સાયલા હાઈવે પર ગેરકાયદેસર બાંધકામ હોટલને તોડી પાડવામાં આવી. જયસિંહભાઈ સરોલા, સાયલા. આજરોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવેથી નજીક એક સરકારી ખરાબાની જમીનમાં ડિમોલિશનની કામગીરી જે છે એ હાથ ધરવામાં આવી છે. વધારે વિગત જણાવીએ તો સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વખતપર ગામના બોર્ડ પાસે એક ખરાબાની જમીનમાં તિરંગા નામનો ધાબો બનાવી અને ત્યાં ગેરકાયદેસર રીતે ઓઇલ ચોરીની પ્રવૃત્તિ તાજેતરમાં જ પકડાઈ છે એ થતી હતી. અગાઉ પણ આ ગામના જે પણ ધાબાના ઓનર જે છે ચકાભાઈ ખાચર કરી એમના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે અને આ સરકારી જમીનનું જે દબાણ હોય એને દૂર કરવા માટે થઈ અને એસડીએમ શ્રી લીંબડી, મામલતદાર શ્રી સાયલા અને સર્કલ ઓફિસરો તથા તેમની આખી ટીમની મદદ લઈ અને આ જે જમીન છે એને આઈડેન્ટિફાઈ કરી અને આજરોજ એને તોડવા માટે થઈ અને ડિમોલિશનની કામગીરી સાયલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સાથે સમગ્ર ટીમને સાથે રાખીને કરવામાં આવી છે. આ જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ પણ ગુના દાખલ થયેલા છે અને માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી અને માનનીય ડીજીપી સાહેબ અને રાજકોટ રેન્જના આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સૂચના મુજબ આ તમામ જે કામગીરી છે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે અને બીજા પણ જો આવા હાઈવેની આજુબાજુ અથવા તો તાલુકા વિસ્તાર, નગરપાલિકા વિસ્તાર, બીજી કોઈ જગ્યાએ આવા ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ હશે તો એને આઈડેન્ટિફાઈ કરી અને એને તાત્કાલિક ધોરણે વહેલી તકે એનું ડિમોલિશન થાય એટલે સરકારી જમીન જે છે જે દબાણ છે એને ખુલ્લું કરવાની કાર્યવાહી ચાલુ રહેશે.